ગુજરાતના રાજકારણમાં એ આરોપો હંમેશા લાગતા રહેશે કે કોઈ નેતાની જમીન કે ફાર્મ હાઉસ કોઈ વિકાસના પ્રોજેક્ટ વચ્ચે આવતા હોય તો સરકારો કંપનીઓ એનો રસ્તો કરી આપે છે. એ રસ્તો કરવો એટલે શું? તો કાગળ પર જ્યારે પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ બને ત્યારે એક લાઈન દોરવી પડે છે કે આ વિકાસનો પ્રોજેક્ટ કઈ જમીન પર બનવાનો છે. તો કાગળ પર દોરનારો એ એક્સપર્ટ છે, એ નથી જાણતો કે એને જે જમીનમાંથી આ હાઈવે પસાર થવાનો છે કે વીજળીની લાઈન નીકળવાની છે એ જમીન કોની છે. એને તો એ નક્કી કરવાનું હોય છે કે પ્રોજેક્ટ વાયેબલ કેવી રીતે બને. એકવાર આ કાગળ બન્યા પછી ખબર પડે કે કોની કોની જમીન આ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવી પડશે. જ્યારે કોઈ વગદાર નેતા હોય તો કાગળમાં જે ચિતરાયું છે એને બદલે વાસ્તવિકતામાં એ હાઈવે પડોશીની જમીનમાંથી બનતો હોય એવું ઘણી બધી વાર બને છે. એવો જ એક આરોપ કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ લગાવ્યો કે ખાવડાથી વટામણ સુધીની પાવર ગ્રીડ માટે જે જમીન પરથી વીજળીની લાઈન જે નીકળવાની છે એમાં પહેલા તો ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ખેતરનું લિસ્ટિંગ હતું, નામ હતું. પછી એ જમીન નોન એગ્રીકલ્ચર થઈ અને જ્યારે કલેક્ટરે ફાઇનલ નોટિસ કાઢી ત્યારે ધારાસભ્યના ખેતરનું નામ એ નોટિસમાંથી ગાયબ હતું. ધારાસભ્યએ પણ સ્પષ્ટતા કરી કે મને તો નોટિસ મળી જ છે, લાઈન જેટલી જમીન પર નીકળવાની છે એની સિવાયની જમીન મેં નોન એગ્રીકલ્ચર કરાવી છે અને સરકારનો એવો નિયમ પણ છે કે એવું કરાવી શકાય. આરોપ અને પ્રત્યારોપની વચ્ચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આજે હું આ બંનેને મહામંથનમાં જનતાના સવાલો પૂછવાનો છું. બંનેનું સ્વાગત કરું છું, ભાઈ પ્રકાશ વરમોરા અને પાલ આંબલિયા. ભાઈ પાલભાઈ, તમે આ 2 દિવસથી ગજવું છે કે ધારાસભ્યનું વઢવાણમાં ખેતર હતું, જ્યારે ગેજેટ બહાર પડ્યું ત્યારે એ ખેતરમાંથી લાઈન પસાર થવાની હતી. કલેક્ટરે જ્યારે નોટિસ આપી ત્યારે એ નોટિસમાં પ્રકાશ વરમોરાનું નામ ગાયબ છે. પ્રકાશ વરમોરાએ એવું કીધું ભાઈ હું તો 3 પેઢીથી દાન કરનારો માણસ છું, તો હું 25, 27, 28 લાખ માટે આવું ન કરું. પહેલા તો એ સમજાવો કે મૂળ મુદ્દો એની સ્પષ્ટતા પછી પણ એ ઉભો છે કે કેમ? પાલભાઈ. હેમંતભાઈ, પહેલા જયારે કોઈ પણ વીજ લાઈન નીકળે તો એ વીજ લાઈનને સૌથી પહેલા એક છાપાઓમાં જાહેરાત આપવી પડે અને એ મુજબ હળવદ વટામણ 765 કેવી વીજ લાઈન માટે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડે જાહેરાત આપી. ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024 ના રોજ. એના આધારે 31 જાન્યુઆરી 2025 ના રોજ આ નોટિફિકેશન આવ્યું. હા, ચલો એ પણ છે મારી પાસે. આ નોટિફિકેશન છે, બરાબર છે. એ નોટિફિકેશન બાદ અચાનક એક ધ્યાન પડે છે, એટલે નોટિસ આવે છે 1/5/2025 ના રોજ. આ નોટિસ આ ખેડૂતોને આવી, પ્રકાશભાઈને આવી અને બધાને આવી, બરાબર છે. આ નોટિસ જે આવી, આ નોટિસ કંપનીએ આપેલી છે અને આ બધા ખેડૂતોની હારે પ્રકાશભાઈને પણ આ નોટિસ મળે છે. ત્યાર પછી તારીખ 6ઠ્ઠા મહિનામાં લગભગ 5 અને 11 એમ 2 વખત કલેક્ટર ખેડૂતોને બોલાવે છે. હવે જયારે કલેક્ટર ખેડૂતોને બોલાવે ત્યારે એ ગામમાં આવતા તમામ સર્વે નંબરો જેટલા હોય એ તમામ સર્વે નંબરોને એકી સાથે બોલાવે. હવે આ જે છે એ 20 નામો છે, એમાં પ્રકાશભાઈનું નામ નથી. આ નોટિસ છે કલેક્ટરની, બરાબર છે. નંબર એટલે હું એટલા માટે તમારી પાસે છે પણ કદાચ લોકો પાસે ના હોય ને, એટલા માટે હું કહું છું. મહત્વની વાત એ કે આ જે છે આ જમીન જયારે બિનખેતી થાય ત્યારે એની એન્ટ્રી થાય છે અને આ એની એન્ટ્રીની એટલે કે આ નોંધ છે અને નોંધની અંદર લખવામાં આવ્યું છે કે તારીખ 4/3/2025 ના રોજ ઓનલાઈન અરજીથી માગણી કરતા સુરેન્દ્રનગર કલેક્ટરે 3/4/2025 ના રોજ હુકમ ક્રમાંક 273/08/05/0 એને કરી દીધું. હા, એને કરી દીધું. હવે જે જાહેરનામું છે એ 31 માર્ચ 2025 નું છે અને ત્યાર પછી 2 મહિના પછી આ એને માટે અરજી થાય છે અને એને થાય છે. ઓકે,
બરાબર છે. હવે આમાં વિસંગતતા ક્યાં છે જોયા જેવું એ છે. સમજી ગયો પાલભાઈ, હું બધાને તમે હું હેમંતભાઈ મારી વાત હું સમજી ગયો તમારી વાત. સમજો હેમંતભાઈ. હા, તમે 2 દાડાથી ના હું હજી વિસંગતતા કહું છું ને, સમજો. તમે એવું કહો છો હેમંતભાઈ મારી વાત સમજો પૂરી. હા હેમંતભાઈ મારી વાત પૂરી કરવા દો. બોલો 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 બોલો. હવે એ ગાડે જે બધાને નોટિસ જવી જોઈએ, બરાબર છે, એમાં કલેક્ટર હુકમ કરી આપે છે બધા જ ખેડૂતોને. આ વઢવાણ ગામના તમે પાલભાઈ સીધી તમારી દલીલ કરો. 25 ના રોજ કલેક્ટર. પાલભાઈ તમે ટેકનિકલ તારીખો બોલતા જશો ને તો લોકોને નહીં સમજાય. તમે સીધી તમારી દલીલ કરો છો હેમંતભાઈ. હું સીધી જ દલીલ કરું છું. હા બોલો. હું સીધી જ દલીલ કરું છું. હા, એ સાંભળે છે. જે કાયદાની પ્રોસિજર છે એ સમજાવવી જોઈએ. નહીં, એ આ કોર્ટ રૂમ નથી, એ નહીં સમજાઈ શકે. ભાઈ હું તમારા આરોપને એકવાર હું પૂછવાનો પ્રયત્ન કરું છું પ્રકાશભાઈ. તો એનો મૂળ આરોપ એવો છે કે ગેઝેટ નીકળ્યા પછી તમે જમીન એને કરાવી અને ફાઇનલ કલેક્ટરે જે નોટિસ કાઢી છે ખેડૂતોને બોલાવ્યા, એ નામો મારી પાસે પણ છે. એમાં 20 નામો છે, તમારું નામ એમાં ગાયબ છે. મૂળ એનો મુદ્દો એ છે. આવું ફરીવાર આવું પાલભાઈ તમારી પાસે ફરીવાર આવું. પ્રકાશભાઈ જવાબ આપો. હાજી. હવે હેમંતભાઈ, પાલભાઈએ અને આખી ટીમે એવું જાહેરમાં બોલ્યા છે કે પ્રકાશ વરમોરાના ખેતરમાંથી લાઈન નીકળવાની હતી. પ્રકાશ વરમોરાએ એના ખેતરમાંથી લાઈન નહીં કાઢી અને આખી લાઈનને વાંકી કરી દીધી. આવું એક નહીં, કરોડો લોકો લગી આવી વાત પહોંચાડી કે પ્રકાશ વરમોરાના ખેતરમાંથી લાઈન નીકળતી હતી, આ લાઈન વાંકી વાળી અને બદલી નાખી. આવું 1 કરોડ લોકોના મીડિયામાં ચલાવ્યું છે હેમંતભાઈ, બરાબર? કદાચ તમે પણ સાંભળેલું હોય છે, બરાબર? હવે હું પાલભાઈને કહું છું કે પ્રકાશ વરમોરાના ખેતરમાંથી લાઈન નીકળતી હોય ને તો પ્રકાશ વરમોરા ખેતરમાંથી લાઈન નીકળે. પ્રકાશ વરમોરા 1 ઇંચ જમીન આગી પાછી પણ ન કરી શકે. પાવર ગ્રીડ ટ્રાન્સમિશન કેન્દ્ર સરકારની કંપની છે અને એ જે લાઈનની લીટી દોરી દે ને એમાં પાલભાઈની જમીન હોય તો ભલે, પ્રકાશભાઈની જમીન હોય તો ભલે, અને મુખ્યમંત્રીની વડાપ્રધાનની જમીન હોય, નિયમો બધા માટે સરખા હોય. એટલે પહેલી વાતનું ખંડન કરું છું કે કોઈ આની વાંકી નહીં 1 ઇંચ જમીન આગી પાછી ન કરી શકે. હું ફૂટ ને 2 ફૂટ તો છોડો, બરાબર, 1 ઇંચ આગી પાછી ન કરી શકે. રહી વાત મારી જમીનની, તો મારી જમીન હોય, પાવર ગ્રીડની લાઈન નીકળે કે હાઈવે નીકળે, આ જમીનને તમે બિનખેતી કરાવી શકતા હોય છો, બરાબર? સવાલ એટલો હોય, બિનખેતીમાં તમને જે લાઈન નીકળતી હોય છે ને એ જમીન તમને બાંધકામ કરવા ન દે. બાકીની જમીન તમારી રહે છે. ખેડૂતોને જે ગુમરાહ કરવાની વાત છે કે ભાઈ બિનખેતી કરાવો તો આપણું જમીન આપણી જ રહે. પાવર ગ્રીડની લાઈન નીકળે તો મારા મહેનતથી કમાયેલા રૂપિયાની મારી ખેતીની જમીન હોય, આમાંથી પાવર ગ્રીડની લાઈનને સરકાર કામ કરતી હતી, જમીન મારે આપવાની હોય, તો બાકીની જમીનનો હું બિનખેતી તરીકે ઉપયોગ કરી શકું. એમાં હું મકાન બાંધવાનો છું અને છાતી ઠોકીને મારી જમીનમાં પ્રકાશભાઈ મૂળ મુદ્દો રોકી પણ પ્રકાશભાઈ મારી પાસે જે 2 કાગળ મૂળ મુદ્દો મારી જમીનમાંથી હું સમજી ગયો, તમારો મુદ્દો સમજી ગયો. પ્રકાશભાઈ એક સવાલનો જવાબ આપો. એક આ નોટિસ જે મારી પાસે કંપનીની છે જેમાં 7મા નંબરમાં તમારું નામ લખ્યું છે, પ્રકાશ વરમોરા MLA, ફાઉન્ડ એને લેન્ડ એઝ પર ડિસ્કશન, અને બાજુમાં તમારો નંબર લખ્યો છે. જયારે 17/6/2025 ની આ નોટિસ હું કલેક્ટરની જોઉં છું તો એમાંથી તમારું નામ ગાયબ છે. મને આ 2 કાગળ વચ્ચેનો કોઈ ભેદ નથી સમજાતો, જે સવાલો ગુજરાતના લોકો પણ પૂછી રહ્યા છે કે એકમાં પ્રકાશ વરમોરાનું નામ છે, કલેક્ટર નોટિસ કાઢે એમાં પ્રકાશ વરમોરાનું નામ ગાયબ છે. હું તમને જે કહું છું ને, જે બીજા ખેડૂતોને કલેક્ટરે નોટિસ આપી એવી ને એવી મારી આ નોટિસ છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, બરાબર, કે પ્રકાશ વરમોરાને કલેક્ટરે જે બીજા ખેડૂતોને નોટિસ આપી એવી નોટિસ મને પણ 10/12/2025 મને પણ નોટિસ આપી છે, બરાબર? 10/12/2025 મને નોટિસ આપી છે અને આ નોટિસમાં 10/12/2025 મને નોટિસ આપી છે, બરાબર? અને આ નોટિસ અનુસંધાનમાં એમને ક્લિયર લખ્યું છે કે કોઈ પણ લાઈન નીકળતી હોય તો એની જમીન આપવાની હોય. મારી સાથે બીજા 2 ખેડૂત છે, એને પણ નોટિસો સમજી ગયો આવેલી છે. એક મિનિટ, 10/12/2025. હવે બીજું કે આજે કોઈ પણ બાબત હોય એ તમે મીડિયામાં ખોટી રીતે મૂકો કે ધારાસભ્યએ એની સત્તાનો દુરુપયોગ કરી અને એને એની જમીનને તાર બીજી જગ્યાએ ફેરવી નાખ્યા. એટલે સત્તાનો દુરુપયોગ કરીને 1 ઇંચ તાર ફેરવો નથી.
બીજી વાત છે કે સત્તાનો દુરુપયોગ કરીને બિનખેતી કરેલા ભાઈ પૈસા ભરીને બિનખેતી થાય, એમનેમ બિનખેતી ન થાય, પૈસા ભરીને બિનખેતી થાય. અને બિનખેતી કર્યા પછી મકાનો કરવો હોય તો જ વાયબલ થાય. આપણે બિનખેતી સમજી ગયા. હું કરી તમારી અને દલીલ બાબતમાં અચ્છા બીજું એક મિનિટ હવે હેમંતભાઈ હું બીજું કઉ છું કે આજે હું પણ એક પ્રતિષ્ઠિત માણસ છું. આજે આ મીડિયામાં કરોડો લોકો લગી પહોંચાડ્યું. પરસેપ્શન શું બને કે ધારાસભ્ય આવા હશે, ભાજપના ધારાસભ્ય રહ્યા એ પોતાની જમીન બચાવવા માટે જમીન વાંકી કરતા હશે અને એ મીડિયાની કોમેન્ટ હું જોઉં ને આજ મહામંથનમાં આપણે જાશે પણ જે ઓલા 1 કરોડ લોકો લગી ગયા ને હું તમને બેન એટલે જ લાવ્યો છું. તમે ક્લિયરિટી માટે મને મોકો આપ્યો. હેમંતભાઈ ગોલાની જો ક્લિયરિટીમાં આજે સવારે નિર્ભય ન્યૂઝ આ 2 ચેનલ એવી છે કે જે મને મારી ક્લિયરિટી માટેનો મોકો આપ્યો. બીજી જેને ક્લિયરિટી નથી આપ્યા એના મગજમાં તો શું ઘુસાડે કે ભાજપ સરકાર આવું વિચારતી છે. પાલભાઈ સરકાર રહી એ ટ્રાન્સફર સરકાર છે. પાલભાઈ મૂળ 2 મુદ્દા જે મેં એને પૂછ્યા એનો જવાબ એને આપ્યો. તમે તમારી દલીલ કહો, તમે શું પૂછતા હતા પાલભાઈ? હું એ જ કેતો હતો હેમંતભાઈ કે જે એક તો પહેલી વસ્તુ એને ખોટી માહિતી એ આપી કે પૈસા હોય તો જ બિનખેતી થાય. બરાબર છે, પૈસાથી બિનખેતી થાય. પૈસા હોય ને તો એ જાહેરનામા પછી બિનખેતી ન થાય અને બિનખેતી કરવું હોય ને તો એટલી જગ્યા જેટલી લાઈન ના કોરિડોરના નિયમો છે એ જગ્યા છોડવી પડે. નહીં તો લાઈન ઉભી થઈ ગયા પછી એ બિનખેતી થાય. પણ મહત્વની વાત એ છે કે જેટલો કોરિડોર 765 કેવી માં 67 મીટર મૂકવાનું છે આ મૂકવું પડે. પણ હેમંતભાઈ મારી જે વાત અધૂરી હતી એ હું તમને કહું અને એમાં ભાઈ પ્રકાશભાઈ તો એનો જમીનમાં પણ બિનખેતી રહ્યું ને હું વચ્ચે તમને જે કહું છું ને નિયમ મુજબ જ બહાર બાંધકામ થાય. ભાઈ હેમંતભાઈ હું વચ્ચે નથી બોલ્યો કે ભાઈ આમ રહ્યું. હેમંતભાઈ હું વચ્ચે નથી બોલ્યો. પ્રકાશભાઈ હું તમારી પાસે પણ હેમંતભાઈ હું વચ્ચે નથી બોલ્યો. પાલભાઈ તમે તમારી દલીલ ટૂંકમાં કરજો, બહુ લાંબુ ના સમજાવતા. હા, તમે દલીલ કરો, ડાયરેક્ટ દલીલ કરો. અરે હા ટૂંકમાં એકદમ ટૂંકમાં મહત્વની વસ્તુ એ છે કે 17/6/2025 ના રોજ કલેક્ટરે હુકમ કર્યો તમારી પાસે છે, બરાબર છે. તો એ હુકમ પછી જે તમારી પાસે નથી એ હું આપું છું. જે પ્રકાશભાઈ બોલ્યા એ આ 10/12/2025 ના રોજ અલગથી નોટિસ પ્રકાશભાઈને આપવામાં આવે છે. હુકમ તો 6થા મહિનામાં થઈ ગયો 17 તારીખે, બરાબર છે. તો પ્રકાશભાઈ માટે અલગથી આ 12મા મહિનાની એટલે 6 મહિના પછી પ્રકાશભાઈ માટે કલેક્ટર સ્પેશિયલ પ્રક્રિયા શા માટે એકલા માટે કરે છે? ઓકે, ચલો એનો જવાબ આપો પ્રકાશભાઈ. એ માટે પ્રક્રિયા થઈ છે અને પ્રકાશભાઈના એકલાના નામજોગ નોટિસ છે. પ્રકાશભાઈ એ એવું કહે છે કે આ 20 ખેડૂતોને જે તે વખતે નોટિસ આપી દીધી. તમને 12મા મહિનાની 10મી તારીખે 2025 એટલે લગભગ 2 મહિના પહેલા તમને એકલાને નોટિસ આપી. એનું કારણ પણ સમજવું જોઈએ પ્રકાશભાઈ. કહું એક મિનિટ, તમે જે કીધું ને કે આજે આ નોટિફિકેશન થયું બરાબર, પછી બિનખેતી કરેલી હોય, બિનખેતી કરેલી જમીન હોય એમાં જે લાઈન નીકળવાની હોય તો લાઈનના મુજબનો આખા પ્લાન પાસિંગ થઈ અને એ મુજબની લાઈન કરી અને એ મુજબનું એનું ફાઇનલાઇઝેશન કરવાનું હોય. તો તમારે લાઈન તો એ નીકળવાની જ હોય. અને 10/12/2025 જે મને નોટિસ મળી, મારું પણ આ છેલ્લી નોટિસ થી આગળની નોટિસ હજી બીજું હુકમો રહ્યા ને એ ખેડૂતો બધા રહ્યા એ બધાના હુકમો સાથે જ થતા હોય. આ એમને એમ કીધું એક નહીં, મારી સાથે બીજા આ 10/2 પછીની પણ પાછી એક નોટિસ છે, એમાં 3 ખેડૂતોના નામ રહ્યા ને એ આમાં છે. એટલે ત્યાં જે 3 ખેડૂતોના મારી સાથે એક આ બીજી પણ પછીની નોટિસ છે. આ 10/12ની નોટિસ પછીની પણ પછી એક નોટિસ છે. તો જે બીજા માટે જે નિયમ લાગે એ નિયમ જ મારા માટે લાગે. તમે કોઈ નિયમ રહ્યો કોઈ માટે કઈ જુદો ન લાગે. તમે કોઈ વગ વાપરી જ નથી. અને બીજું વગ કદાચ કોઈ એમ કહે ને કે હું વગ વાપરીને કરું, એટલે ભારત સરકાર ને ગુજરાત સરકાર એટલી ટ્રાન્સપરન્ટ છે કે ભાજપનો ધારાસભ્ય હું કોઈ પણ વગ વાપરે ને અમારી સરકાર 1 ઇંચ કોઈનું ન જતું કરે. ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, પાલભાઈ પૂછો, મોટો ચમારબંધી હોય, એક ઇંચ વાકી ન કરવા દે. પાલભાઈ બરાબર, અત્યારે કોઈ સવાલ હોય તો પૂછો, દલીલ નહીં સવાલ. હા ફાઈન, હજી લોકોના હિતમાં કઈ જાણવા જેવું રહી જતું હોય પાલભાઈ. ફાઈન, ઓકે પ્રકાશભાઈ, સમજી ગયો હું. આ પાલભાઈ
હેમંતભાઈ મારું બહુ સ્પષ્ટ કેવું છે હા. અને એ એમ કે છે તો આ હુકમ હું કઉ છું 17/6/2025 થયો સમજો. હા. 17/6/2025 ના હુકમમાં પ્રકાશભાઈનું નામ નથી અને ત્યાર પછી 10/12 એટલે 6 મહિના પછી હા. સ્પેશિયલી પ્રકાશભાઈ માટે નોટિસ નીકળે છે. હજી એનો હુકમ થયો કે નથી થયો એ મને નથી ખબર. ઓકે. બરાબર છે. તો મહત્વનું વસ્તુ એ છે પાલભાઈ, ત્રણ ખેડૂતની ભાઈ, નોટિસ છે. પ્રકાશભાઈ વચ્ચે નથી બોલ્યો. ત્રણ ખેડૂતોની નોટિસ છે. પ્રકાશભાઈ તમે પાર્ટીના સંસ્કારની વાત કરી હતી. તમારા સંસ્કાર ના દેખાડો. પાર્ટીના સંસ્કાર વચ્ચે શું કામ બોલો છો ભાઈ? એ એવું કહે છે કે 3 ખેડૂતોને નોટિસ ગઈ વચ્ચે છે. શું કામ બોલો? હું બોલતો જ નથી. તમે ગમે એટલું ખોટું બોલો, હું વચ્ચે બોલતો જ નથી. બરાબર છે. આ જે નોટિસ છે હા. બરાબર છે, આ 10/12/2025 ના રોજ એટલે 6 મહિના પછી સ્પેશિયલી પ્રકાશભાઈના એકલાના નામજોગ નોટિસ નીકળી છે અને એ હુકમ થયાના 6 મહિના પછી. ઓકે. બરાબર છે. એટલે પેલું બિનખેતી જાહેરનામા પછી ન થઈ શકે એ થયું છે અને નંબર 2 અલગથી સ્પેશિયલ કેસમાં પ્રકાશભાઈ વરમોરા માટે કલેક્ટર શ્રીએ નવી તારીખમાં પ્રકાશભાઈ, 6 મહિના પ્રકાશભાઈ, બાકી સૌથી બધા મોટો આરોપ તો ખેડૂતોને એ છે. અલગથી 6 મહિના પહેલા હુકમ કરી પ્રકાશભાઈ, દીધો. એનો સૌથી મોટો આરોપ એ છે કે એકવાર નોટિફિકેશન બહાર પડી ગયું કે આ જમીન પરથી આ 765 કેવીની લાઈન નીકળવાની છે, જેમાં તમારો ખેતરનું નામ હતું, તમારું નામ હતું, તમે એના માલિક છો, એમ કે એના પછી નોન એગ્રીકલ્ચર નથી થતો, હેતુફેર નથી થતો, પણ એ તમારી જમીન હતી એટલે થઈ, એ આરોપ એ કરે છે. મૂળ આનો જવાબ ના, શોધવાનો. તો હું તમને જે કહું છું, એક મિનિટ, નોટિફિકેશન પછી કોઈ પણ જમીન બિનખેતી થઈ શકે. નોટિફિકેશન પછી થઈ શકે. હું જાહેર કહું, સવારે મારે નિર્ભય ન્યૂઝ હતી ને પછી મેં કીધું નોટિફિકેશન પછી બિનખેતી કોઈ પણ માણસ નોટિફિકેશન પર થઈ શકે, પણ એ બિનખેતી થાય એમાં જે લાઈન નીકળતી હોય ત્યાં તમે બાંધકામ ન કરી શકો. અને માનો કે તમે બાંધકામ કરો તો એ બાંધકામ તમારું ઇનલીગલ ગણાય અને એ જમીન રહીને એ ટ્રાન્સમિશન નીકળી હોય ને ત્યારે જે લાઈન હોય ને એ જ વેલિડ રહે. હવે તમે આ લાઈન નીકળી હોય એને નીચે તમે વૃક્ષો વાવી દો, આ તે ગમે એ કરી નાખો, પણ તો તમારું એની નીચે નીકળેલું હોય ને એ પછી તમે માનો કે અત્યારે કોઈ લાઈન નીચે નીકળી જી. અને કોઈ ખેડૂત હોય એ નીચે એમ કે મેં શાક વાવી નાખ્યા, તો 31 જે નોટિસ નીકળી એ પછી તમે શાક વાવો ને તો શાકનું વળતર ન આપે. જે ટ્રાન્સમિશન વખતે જે હોય ને એ પ્રમાણે જ આવે. તો નોટિસ નીકળ્યા પછી બધા ઈ કરે. નોટિસ નીકળે પછી બિનખેતી થાય, એમાં ખેતી થાય, બધું થાય, એટલે આ પણ પ્રકાશભાઈ, આ એમાં જમીન તમે પર શું- ગમે કરો તો તમારા જોખમે થાય છે. જમીન ઉપર શું કોઈ ખેતર ઉપર કોઈ મકાન બને એવું છે કે એમાં કોઈ ફેક્ટરી બને એવું છે કે શું છે એ જમીન? કહું એક્ઝેક્ટ આ રોડ ટચની જમીન છે. હા. આ રોડ ટચની જમીન ઉપર છે. હવે આ જમીન આવું ઉપર પાલભાઈ, આવું. હા. કોર્પોરેશન સુરેન્દ્રનગરમાં થયું. હા. એક કોર્પોરેશન થયું. હા. તો કોર્પોરેશન થયું એટલે અહીં મકાનો બનાવવા માટેનું આપણો આખું પ્લાન હતો. કોઈ આ આજ એક દિવસનો પ્લાન નથી. ઓકે. આ પ્લાન હતો. અચ્છા, બીજું આ કોઈ લાઈન નીકળી એના માટે કઈ કરોડો રૂપિયાના બંગલા નથી બનવાના, બરાબર? હા. અહીં આ જે લાઈન નીકળી તો એક વચ્ચેનો ભાગ છે. આ જમીન ઉપર આજે હું તમે રેકોર્ડિંગ છે, આજે 1 વર્ષ 2 વર્ષ પછી પણ હું તો જાહેર જીવનમાં જોડાયેલો છું. આમ જગ્યા ઉપર ખાલી એને કર્યું એવું નહીં, આ 2 વર્ષમાં અહીંયા મકાનો આ જગ્યા ઉપર ઉભા હશે. આ હું બોલું છું, આ રેકોર્ડિંગ તો ઉભું ઉભું રહેવાનું પાલભાઈ, છે. ફાઇન. તો પાલભાઈ, આજે લાસ્ટ 30 મારું સેકન્ડ. કહેવાનું- ઓકે, ઓકે. પાલભાઈને એક પ્રકાશભાઈ, મિનિટ, હું સમજી ગયો. મેં મોટા ભાગના સવાલો પૂછી મારો લીધા. એટલો જ વિષય છે હા. કે હું જેન્યુન માણસ છું, હા. જેન્યુન કામ કરતો હોય છું, અને છતાં એમ કે વાંકી લાઈન કરી નાખી આમ કરોડોનો લાભ, ઓકે. એટલે આમાં મારા ઘરના રૂપિયા જાય છે. ઓકે. આ લાઈન જશે તો મારે લોસ આવવાનો છે. છતાં રાષ્ટ્ર માટે હું કરતો હોય અને છતાંય ખોટા જ ઇલ્ઝામ નેરેટિવ આખું મીડિયામાં 2 દિવસ નેરેટિવ ચલાવ્યું કે ધારાસભ્ય ઓકે. અંગત ફાયદા માટે સરકારે Last- કર્યું. અને last- સરકાર કોઈનું ધારાસભ્યની કોઈ કહેતી કે જમીન નો બદલે, લાસ્ટ અને તોય 30 એવું સેકન્ડ narrative પાલભાઈ. ચલાવ્યું. ઓકે, એટલે પ્રકાશભાઈ, હું ખોટું તમારી ચલાવીને- પાસે આવું. લાસ્ટ 30 સેકન્ડ પાલભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. લાસ્ટ 30 સેકન્ડ. હેમંતભાઈ, કોઈ પણ બિનખેતી જે કરાવવાનું હોય તો એના નિયમો છે. 11 કેવી કે એનાથી ઉપરની કોઈ પણ જે ખેતરમાંથી લાઈન નીકળતી હોય ઓકે. એના નક્કી થયેલા કોરિડોર વાળી જગ્યા મૂકવી પડે. આવું મેં પહેલા એ કહ્યું.
ફરીથી કહું છું, હું ના નથી પાડતો. મેં એવું એ કહ્યું કે લાઈન ઉભી થઈ ગયા પછી એ ખેતર બિન ખેતી થઈ શકે, પણ એક કોરિડોર વાળી જગ્યા છોડવી પડે. એટલે ખોટું મારા નામે જે વાત થાય છે એ ખોટી થાય છે, બરાબર છે. એટલે બિન ખેતી કરાવવા માટે પ્રકાશભાઈએ જો બિન ખેતી કરાવેલું છે એની અંદર આ જે એનું બિન ખેતીનો હુકમ આપે અને એની અંદર આ 67 મીટર 765 કેવી છે એટલે 67 મીટરનો કોરિડોર પ્લસ બંને બાજુ 10-10, બરાબર છે. આ રીતે જો મૂકવામાં આવ્યું હોય અને એ મુજબ બિન ખેતી થયેલું હોય તો જાહેર કરે પ્રકાશભાઈ. ઓકે પ્રકાશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. હાજી, બિન ખેતી જે થાય ને એમાં જે બાંધકામ થાય ને તો બાંધકામ તમારે આ લાઈન રેખા હોય ને એ મૂકીને જ બાંધકામ થાય. તમે કોઈ પણ જગ્યાએ તમારે જયારે તમે પ્લાન પાસ કરાવવા જાવ ને તો તમારો એ મકાનનો પ્લાન પાસ પણ ન થાય. બિન ખેતી નહીં, તમારે મકાન બનાવવાનું હોય તો જે લાઈન નીકળતી હોય ને ત્યાં નીચે કોઈ પ્લાન પાસ ન થાય, કોઈ બાંધકામ ન કરવા દે. બરાબર, આજ મારા ખેતરમાંથી લાઈન નીકળે છે તો હવે મારે અહીંયા મકાન બનાવ્યું, મકાન ન બને. આની લાઈન દોરી મૂકીને પછી જ બાંધકામ થાય. બાંધકામ નહીં તો બાંધકામની કોર્પોરેશન મંજૂરી જ ન આપે, બાંધકામની મંજૂરી જ ન આપે. આ વિષય રહ્યો એ હું પ્રકાશભાઈ એવી અપેક્ષા રાખું છું કે તમે નીતિને અનુસર્યા હશો. જે કોઈ આરોપો હશે એ જાહેર જીવનમાં આગળ જતા પણ તમે એને ખોટા સાબિત કરશો, હું એવું માનું છું. જયારે લાઈન નીકળશે ત્યારે નીકળશે જ. જે કંઈ તમે અત્યારે દાવો કરી રહ્યા છો એ પણ સાચો હશે અને પાલભાઈને પણ એના સવાલના જવાબ મળી જાય. એના સવાલના જવાબ મળી જાય. હું તમને બંનેને એકબીજાનો નંબર શેર કરું છું. કેટલાક દસ્તાવેજો એને જોવો હોય ને જાણવો હોય તો તમે મોકલી દેજો. આ વિષયનો અહીંયા પણ અંત આવે. પાલભાઈ અને પ્રકાશભાઈ બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.